સુરત શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે। 61 જેટલા લાભાર્થીઓને બેંકમાંથી ₹52,25,000ની લોન અપાવતા ચોનવન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના લોકોએ લાભ લીધો હતો। સુરત શહેરમાં ઊંચા વ્યાજના ચક્રમાં ફસાતા નાગરિકોને બચાવવા સુરત શહેર પોલીસે વિશિષ્ટ અભિયાન હાથ ધર્યું છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નેતૃત્વમાં અને ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમારના માર્ગદર્શન હેઠળ ઝોન 1 વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂર્ણા, સારોલી અને લસકાણા પોલીસ સ્ટેશનોના ઇન્સ્પેક્ટરશ્રીઓએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક સાધી તેમના પડકારોને સમજ્યા અને ઊંચા વ્યાજના દરના ભોગ બનેલા લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું। અભિયાનના ભાગરૂપે આજે વરાછા મિની બજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ નાટક દ્વારા વ્યાજખોરીના ભયાનક પરિણામો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં આશરે 1000 નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી। ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત 61 જેટલા નાગરિકોને ધ સુટેક્સ કોઓપરેટિવ બેંક મારફતે ₹52,25,000ની લોન અપાવવામાં આવી, જેથી તેઓ ફરી ઊંચા વ્યાજ દરના ચક્કરમાં ન ફસાઈ નાની મોટી જરૂરિયાતો માટે લઘુ વ્યાજે સહાય પ્રાપ્ત કરી શકે। અને પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો તેઓ વ્યાજખોરો દ્વારા શોષણનો શિકાર થઈ રહ્યા હોય તો પોલીસની સાથે સંપર્ક કરી સહાય મેળવવી। વ્યાજખોરી જેવી સમસ્યાને સામૂહિક જાગૃતિ અને કાનૂની પગલાં દ્વારા જ નાબૂદ કરી શકાય। હું સુટેક્સ બેંક ચેરમેન કમલ વિજય તુલસિયાન દર્શક મિત્રોને નમસ્કાર કરું છું। આજે અમારી સુટેક્સ કોઓપરેટિવ બેંક મારફત આ ચોથો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે। આજે 61 લાભાર્થીઓને ₹58 લાખ જેટલી માતબર રકમ અમે અહીંયા અર્પણ કરી છે। આગળના ભવિષ્યમાં બી શહેરના 2 બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ। સરકારશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે વ્યાજખોરોની જાલિમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે અને એમાં અમારી સુટેક્સ બેંક કોઓપરેટિવનો લાભ લીધો છે અને અમને મોકો આપીને લાભાર્થી સુધી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું। આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને તમામ કાર્યકરોને હું ખૂબ અભિનંદન આપું છું। મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને, સીઓ સહિતનાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું। એ લોકોએ પણ છેલ્લા 4-5 દિવસથી રાત દિવસ મહેનત કરીને આ 61 લાભાર્થીઓ માટે ખાતા ખોલીને બેંકમાંથી લોન આપવાનું સુંદર કાર્ય કર્યું છે। એ બદલ એમનો પણ હું ખૂબ આભારી છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન 1ના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું। આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરોધમાં જે અભિયાન ચાલી રહી છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા। આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું। આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે। આવતા દિવસોમાં બાકી જે 2 ઝોન બાકી છે, આ 2 ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે। થેન્ક યુ।